નમસ્કાર મિત્રો, ધોરણ 8 માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પ્રથમ પ્રકરણ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ના ભાગ 2 માં આજે આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પાક ઉત્પાદનની કુલ 7 પદ્ધતિઓ છે। આ 7 પદ્ધતિઓ પૈકી પ્રથમ પદ્ધતિ જે છે એ ભૂમિને તૈયાર કરવાની છે, જમીનને તૈયાર કરવાની પદ્ધતિ છે। જમીનને તૈયાર કરવાની જરૂરિયાત શા માટે છે? તો કે કોઈ પણ પાક ઉછેર કે કોઈ પણ પાક તમે જ્યારે રોપો છો એ પહેલાનો આ તબક્કો છે। આ તબક્કા સિવાય આપણે પાક ઉછેરી ના શકીએ કે એને રોપી ના શકીએ। પાક ઉછેરતા કે રોપતા આપણે આ તબક્કામાંથી પસાર થવું પડે છે। આ તબક્કામાં માટીને ઉલટાવીને પોચી બનાવવામાં આવે છે, એટલે કે માટી જે છે એનું સ્તર તોડી અને એ જમીન થોડી પોચી બને એ રીતનો ખેડૂતનો પ્રયાસ હોય છે। કારણ શું, શા માટે જમીનને પોચી બનાવવી? તો જવાબ છે, જ્યારે જમીન પોચી બને છે ત્યારે કોઈ પણ છોડના મૂળ એ જમીનમાં ઊંડે સુધી પહોંચે છે। જમીનમાં જ્યારે મૂળ ઊંડે સુધી પહોંચે તો જમીનની અંદર રહેલો ભેજ, જમીનની અંદર રહેલું પાણી અને જમીનની અંદર રહેલા પોષક તત્વો આ છોડ ખૂબ જ સરળતાથી ગ્રહણ કરી શકે છે અને જેના કારણે કોઈ પણ છોડનો વિકાસ એ ઝડપી બને છે। સાથે સાથે જમીન પોચી થાય તો જમીનની અંદર અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ થાય છે। અળસિયા અને સૂક્ષ્મ જીવો જે છે એ ખેડૂતોના મિત્રો છે, જેના કારણે જમીન પોચી બને છે અને આ અળસિયા અને સૂક્ષ્મ જીવો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે જમીનમાં ભળી જાય છે અને જમીનમાં ભળેલા આ સૂક્ષ્મ જીવો એ ખેતરમાં પરોક્ષ રીતે ખાતરનું કામ કરે છે, જે છોડની વૃદ્ધિ માટે ખૂબ જરૂરી છે। સાથે સાથે જમીનની અંદર જે માટીમાં ખનિજ તત્વો, પાણી, વાયુ અને સૂક્ષ્મ જીવો આ તો હોય જ છે, સાથે સાથે મૃત વનસ્પતિ અને જે કંઈ પણ પ્રાણીઓ જે છે એનું મળમૂત્ર અથવા એમના મૃતદેહો જમીન ઉપર પડેલા હોય તો એનું વિઘટન થાય છે અને આ વિઘટન થવાના કારણે પોષક તત્વો જે છે તે જમીનમાં ભળતા વનસ્પતિના મૂળ આ પોષક તત્વો ગ્રહણ કરી અને પાકનો વિકાસ કરતા હોય છે। હવે વાત કરીએ ખેડાણની, તો મિત્રો પ્રશ્ન આપણને સ્વાભાવિક એવો થાય કે ખેડાણ એટલે શું અથવા ખેડ એટલે શું? તો મિત્રો માટીને ઉપર નીચે અને પોચી બનાવવાની જે પ્રક્રિયા છે એને આપણે ખેડ કહીએ છીએ। સાથે સાથે જ્યારે પણ આ ખેડ કરવામાં આવે છે ત્યારે ખેડૂત વરસાદની સિઝનમાં પ્રથમ વરસાદની રાહ જુએ છે। પ્રથમ વરસાદ પડે એટલે જમીન થોડી પલળે છે અને એના કારણે જમીન ખેડવી સરળ બને છે। જો સૂકી જમીન હોય અને
ખેડવામાં આવે તો ખેડૂતનો શ્રમ વધે છે. આ શ્રમ ઘટે એટલે ખેડૂત જમીનમાં વરસાદની રાહ જોઈ અને વરસાદ થાય ત્યારબાદ ખેડ કરતો હોય છે. સાથે સાથે ખેડૂત વર્ષ દરમિયાન પોતાના ઘરની આજુબાજુ તૈયાર થયેલી વનસ્પતિ અને પ્રાણીઓના મળમૂત્ર જે એકઠા થયેલો છે જેને આપણે ઉકરડો કહીએ છીએ, આ ઉકરડાની અંદર નું તમામ સેન્દ્રિય પદાર્થો પોતાના ખેતરમાં લઈ જઈ અને જમીન ઉપર ઠાલવી દેતો હોય છે. અને ત્યારબાદ જો ખેડ કરવામાં આવે તો આ સેન્દ્રિય પદાર્થો જે છે તે જમીનમાં ખૂબ જ સરળતાથી ભળી જાય છે. સાથે ખેડાણ માટે પ્રશ્ન એવો થાય કે સાહેબ કયા સાધનો વપરાશે? તો જે મિત્રો ગામડાની અંદર રહે છે તે બાળકોને આના વિશે ખૂબ જ સારી માહિતી છે કે ખેડવા માટે હળ નો ઉપયોગ થાય છે. આ હળ એ પરંપરાગત સાધન છે અને આ હળ લાકડા અથવા લોખંડનું હોઈ શકે. સાથે સાથે હળ જે છે એનો ઉપયોગ શું? તો પ્રશ્ન જે છે એના જવાબની વાત કરું તો હળ ખેડવા માટે ઉપયોગી છે, ખાતર ભેળવવા માટે ઉપયોગી છે, નીંદણના નિકાલ માટે ઉપયોગી છે. આ તમામ ઉપયોગ આપણે હળ દ્વારા કરી શકીએ છીએ. પરંતુ મિત્રો લાકડાનું હળ અને લોખંડનું હળ આવતું હોય છે તેને ચલાવવા માટે આપણે પ્રાણીઓની જરૂર પડે છે અને આપણા ગુજરાતમાં મોટા ભાગે ખેડાણની કામગીરી બળદ થકી કરવામાં આવે છે. હવે બીજું સાધન જે છે એ છે ખરપિયો છે. પ્રશ્ન એવો થાય કે સાહેબ આ ખરપિયો શું છે? તો કે ભાઈ નિંદણ દૂર કરવા માટે જે સાધન વપરાય એને આપણે ખરપિયો કહીએ છીએ. હવે એ સિવાય ખેડેલ ખેતર જે છે એ ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ભાગ પડ્યા હોય છે જેને આપણે ઢેફા કહીએ છીએ. અને આ જે ઢેફા છે એને તોડી અને જમીન સમથળ કરવા માટે જે સાધન વપરાય છે તેને આપણે સમાર કહીએ છીએ. એટલે મિત્રો ખેતરની અંદર ભૂમિને તૈયાર કરવા માટે ખાસ કરી હળ નો ઉપયોગ થતો હોય છે. પરંતુ હવે ધીરે ધીરે સમય બદલાતો જાય છે અને આ બદલાતા સમય પ્રમાણે અત્યાર આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ પણ થાય છે. આ આધુનિક ટેકનોલોજીમાં આપણે દાંતીનો ઉપયોગ કરીએ છીએ. દાંતીને વૈજ્ઞાનિક ભાષાની અંદર કલ્ટિવેટર તરીકે ઓળખીએ છીએ. આ દાંતી એટલે કે કલ્ટિવેટર ટ્રેક્ટર દ્વારા સંચાલિત હોય છે. આ ટ્રેક્ટર થકી કામગીરી થતી હોવાના કારણે ખેડૂતનો શ્રમ અને સમય બે વસ્તુની બચત થાય છે. એટલે મિત્રો ભૂમિને તૈયાર કરવા માટે ખાસ કરી હળ લાકડાનું અથવા લોખંડનું હોય એનો ઉપયોગ અથવા દાંતીનો ઉપયોગ એટલે કે કલ્ટિવેટરનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે આથી થોડા આગળ વધીએ છીએ જેમાં પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓમાં
આપણી બીજી પદ્ધતિ જે છે એ વાવણી. વાવણીને બીજા શબ્દોમાં રોપણી તરીકે પણ ઓળખીએ છીએ. વાવણી જે છે એ ખૂબ જ અગત્યનો તબક્કો છે, મહત્વનો તબક્કો છે. કારણ કે આ તબક્કાની અંદર ખેડૂત બીજની ચકાસણી કરી સારી ગુણવત્તાવાળા સ્વચ્છ બીજ હોય અને તંદુરસ્ત બીજ હોય એની જ પસંદગી કરે છે. તો પ્રશ્ન એવો થાય કે સાહેબ આ સારા બીજ પસંદ કેવી રીતે થાય? તો ઘણી વખત આપણા ઘરે આપણા મમ્મી અથવા બા રસોડાની અંદર જ્યારે રાત્રિના સમયે બીજા દિવસે મગ બનાવવા માટે પલાળતા હોય છે, ચણા પલાળતા હોય છે, ત્યારે તમે એવું જોયું હશે કે પાત્રની અંદર ચણા મૂકી અને અંદર પાણી રેડે છે. તો કેટલાક ચણા જે છે એ નીચે બેસી રહે છે અને કેટલાક ચણા ઉપર આવે છે. તો મિત્રો આ જે ઉપર આવી ગયેલા જે ચણા છે એના બીજની ગુણવત્તા સારી ના કહી શકાય. જે ચણા નીચે પાત્રમાં ઠરીને બેસેલા છે એ બીજની ગુણવત્તા ખૂબ જ સારી કહી શકાય. એટલે મિત્રો આવી ગુણવત્તા નક્કી કરવા માટે ખેડૂત અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરતો હોય છે. વાવણી માટેના ઓજારોની વાત કરીએ તો પરંપરાગત ઓજાર ખેડૂત વાપરતા હોય છે, જેમાં ગરણી આકારનું જે ઓજાર છે એનો ઉપયોગ થાય છે, જેમાં ઉપરની સાઈડ ગરણી આકાર અને નીચેનો છેડો એ માટીની અંદર ધસેલો હોય છે, જેની અંદર ગરણી આકારના છેડામાં બીજ નાખતા તે બીજ જમીનની અંદર નીચે પ્રસ્થાપિત થાય છે. હવે વાત કરીએ આધુનિક સાધનની, તો આધુનિક સાધન છે એ વાવણીનો છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં સીડ ડ્રીલ તરીકે ઓળખીએ છીએ. આ જે છે સીડ ડ્રીલ એ ટ્રેક્ટર દ્વારા સંચાલિત છે. ટ્રેક્ટર ના હોય તો આ સીડ ડ્રીલનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં. સાથે સાથે સીડ ડ્રીલ જે છે એનો બહુ મોટો ફાયદો છે. તો પ્રશ્ન એવો થાય કે સાહેબ એનો ફાયદો કયો હોઈ શકે? તો સૌથી પહેલા તો સમાન અંતરે બીજ પ્રસ્થાપિત થાય. મિત્રો સમાન અંતરે બીજ પ્રસ્થાપિત થાય એટલે કોઈ પણ પાકના ચાસ એ એકદમ લાઈનની અંદર એકદમ સરસ સમાન અંતરે જોવા મળે. પાકની અંદર છોડમાં ગીચતા ના જોવા મળે. અને મિત્રો જ્યાં ગીચતા ના હોય ત્યાં પાકને સૂર્યપ્રકાશ, પાણી અને ભેજ એ સારી રીતે મળી રહે. સાથે બીજ સમાન ઊંડાઈએ પહોંચે. સમાન ઊંડાઈએ બીજ પહોંચે જેના કારણે જમીનમાંથી પોષક તત્વો છોડને પોતે મેળવવામાં અને પોતાનો વિકાસ કરવામાં સરળતા રહે. સાથે સાથે આ સાધનથી બીજનું પ્રસ્થાપન થાય એટલે એ જમીન ઉપર માટી ઢંકાઈ જતી હોય એ રીતનું આયોજન હોય, જેના કારણે પક્ષીઓ આ બીજ જે છે એ ખાય નહીં, જેથી ખેડૂતનું નુકસાન અટકે. સાથે સાથે ખેડૂતની આ સાધન થકી સમય અને મહેનત બેનો બચાવ થાય. હવે મિત્રો પાક ઉત્પાદનનો ત્રીજો તબક્કો છે કુદરતી
અને કૃત્રિમ ખાતર ઉમેરવું. મિત્રો, આ કુદરતી અને કૃત્રિમ ખાતર જે છે એ શા માટે ઉમેરવામાં આવે? તો વનસ્પતિનો તંદુરસ્ત વિકાસ થાય, વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે, જેના માટે આપણે ખાતર ઉમેરવું પડતું હોય છે. તો પ્રશ્ન બીજો પણ એવો થાય આપણને કે સાહેબ, પાકને કયા કયા પોષક તત્વોની જરૂર પડે? તો મિત્રો, પોષક તત્વોમાં દરેક પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પોષક તત્વોની જરૂરિયાત રહે, જેમાં એમોનિયમ સલ્ફેટ, પોટાશ, સુપર ફોસ્ફેટ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ એટલે કે એનપીકે, આ ટૂંકું નામ છે, આવા ખાતરની જરૂરિયાત રહેતી હોય છે. હવે પાકને આ જે ખાતર છે એ મળે તો શું થાય? તો પાકને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તો એનો વિકાસ ખૂબ સારી રીતે થાય. તમે તમારા ઘરે 3 અલગ અલગ પાત્ર લો, જેની અંદર માટી ભરો, એક પાત્રમાં સેન્દ્રિય ખાતર નાખો, એક પાત્રમાં રાસાયણિક ખાતર નાખો અને એક પાત્ર ખાતર વિનાનું નાખો, અને આ ત્રણેય પાત્રમાં મગના બીજ અંકુરિત કરો. તમે જોશો કે જે પાત્રોમાં ખાતર નાખેલું છે તે પાત્રોમાં રહેલા મગના બીજ નો વિકાસ સારી રીતે થયો છે, અને જે પાત્રમાં કોઈ પણ પ્રકારનું ખાતર નાખેલું નથી તે પાત્રના મગના બીજ નો વિકાસ ખૂબ જ અલ્પ માત્રામાં જોવા મળતો હોય છે. જે રીતે માનવ શરીર જે સ્વસ્થ બની રહે એટલા માટે માણસને વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર ખોરાક જોઈએ છીએ, જેને આપણે સમતોલ આહાર કહીએ છીએ, તો એવી જ રીતે ખેતીમાં પણ પાકને પૂરતા ખનિજ દ્રવ્યો મળી રહે એટલા માટે આપણે તેને ખાતર આપવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. કોઈ પણ પાક જે છે એ સારો થાય એટલે સમયાંતરે પાકની ફેરબદલી કરવી જરૂરી બને છે. સાથે સાથે એને જરૂરી માત્રામાં ખાતર આપવું પણ જરૂરી બને છે. જો કોઈ પાકને ઓછું ખાતર આપીએ, વધુ આપીએ, જરૂરિયાત હોય કંઈક અલગ ખનિજ તત્વોની અને અલગ ખનિજ તત્વો વાળું ખાતર આપી દઈએ તો તે પાકનો વિકાસ યોગ્ય થતો નથી. આપણને આ ખાતર નાખીએ તો ફાયદો શું થાય? તો સૌથી પહેલું કે ભાઈ, કુદરતી ખાતરના કારણે કોઈ પણ જમીનની જલ ધારણ શક્તિ વધે, એટલે કે જમીન સારી બને. બીજું, જમીનની છિદ્રાળુતા વધે. જમીનની છિદ્રાળુતા જ્યારે વધે ત્યારે તેમાં વાત વિનિમય એટલે કે વાયુ ભળે, અને વાયુ ભળે એટલે એ છોડના મૂળને પોષક તત્વો પોતાના છેડા સુધી, પોતાની ટોચ સુધી પહોંચાડવામાં સરળતા રહે. સાથે સાથે આવી જમીનની અંદર સૂક્ષ્મ જીવો પણ વધે, અને સૂક્ષ્મ જીવો ખેડૂતના મિત્રો છે એવું આપણે આગળ ચર્ચા કરી. સાથે સાથે જમીનનું બંધારણ પણ સુધરે. એટલે આ તમામ પ્રકારના ફાયદા જમીનની અંદર જો આપણે કુદરતી ખાતર ભેળવીએ તો થતા હોય છે. હવે મિત્રો, આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના તફાવતની વાત કરીએ છીએ.
પરીક્ષામાં પણ આ તફાવત પૂછાવાની સંભાવના ખૂબ વધી જતી હોય છે. તો કુદરતી ખાતરની વાત કરીએ તો એમાં કાર્બનિક પદાર્થો છે. કાર્બનિક પદાર્થો શા માટે હોય છે? કારણ કે આ ખાતર લીલી વનસ્પતિ, પ્રાણીઓનું મળમૂત્ર, પ્રાણીઓના મૃતદેહો એના વિઘટન થકી થતા હોવાના કારણે જમીનની અંદર કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ વધે છે. જ્યારે કૃત્રિમ ખાતરમાં અકાર્બનિક દ્રવ્યો છે. અકાર્બનિક દ્રવ્યો એટલા માટે હોય છે કે એમાં રાસાયણિક તત્વોનો ઉપયોગ થાય છે અને રાસાયણિક તત્વોના ઉપયોગ થકી એમાં અકાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ વધે છે. ત્રીજું છે, કુદરતી ખાતરમાં ભરપૂર સેન્દ્રિય પદાર્થો છે. સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધુ છે, જ્યારે કૃત્રિમ ખાતરમાં સેન્દ્રિય પદાર્થો નથી. કુદરતી ખાતર આપણા ઘરની આસપાસ ખેતરમાં તૈયાર કરી શકાય છે, જ્યારે રાસાયણિક ખાતર જે છે એ કારખાનાઓમાં તૈયાર થાય છે. કુદરતી ખાતરમાં પોષક તત્વો આપણને ઓછી માત્રામાં મળે છે, જ્યારે કૃત્રિમ ખાતરમાં પોષક તત્વો ખૂબ વધારે પ્રમાણમાં મળતા હોય છે. હવે કુદરતી ખાતર જે છે એ લીલો પડવાશ, વર્મી કમ્પોસ્ટ ખાતર, જે ખાતર અળસિયા થકી બને છે, જેની રચના આપણે ધોરણ 6 માં શીખી ગયા હતા, તે રીતે ખાતર બનાવી શકાય છે. ત્યારે અહીંયા કૃત્રિમ ખાતરની અંદર અલગ અલગ પ્રકારના રસાયણોના ઉપયોગ થકી આપણે ખાસ કરી એમોનિયમ સલ્ફેટ, પોટાશ, સુપર ફોસ્ફેટ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા પોષક તત્વો મેળવી શકીએ છીએ. મિત્રો, કૃત્રિમ ખાતરના કેટલાક ગેરફાયદા પણ છે. જો ખેતરમાં કૃત્રિમ ખાતરનો ઉપયોગ વધુ માત્રામાં કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા ઘટે છે, સાથે સાથે જળ પ્રદૂષણ વધે છે. એટલે કૃત્રિમ ખાતરનો ઉપયોગ જરૂરી માત્રામાં કરવો જોઈએ. જ્યાં જરૂર નથી ત્યાં કૃત્રિમ ખાતર વાપરવું હિતાવહ નથી. કુદરતી ખાતરનો ભરપૂર ઉપયોગ કરી શકાય. મિત્રો, આજે આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓમાં ભૂમિને તૈયાર કરવી, વાવણી અને રોપણી અને કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું, આ 3 મૂળભૂત પદ્ધતિઓ જોઈ. આજે આટલે સુધી રાખીએ છીએ. આ 3 પદ્ધતિઓ આપના પાઠ્યપુસ્તકમાંથી વાંચશો અને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પૂછી અને શંકાનું સમાધાન કરશો. સાથે સાથે સ્વાધ્યાયની અંદર પણ આપેલી વિગતો જોશો અને ત્યાંથી પણ કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો વિના સંકોચે પૂછી શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, નમસ્તે.